એ બ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ લખો. આકૃતિ આપેલી છે. બિંદુ પી એ કયા કિરણ પરનું બિંદુ છે? તો કે બિંદુ પી છે એ કયા કિરણ? તો કે કિરણ ઓ પી અથવા કિરણ ક્યુ પી, કોઈ પણ છે એ તમે લખી શકો. ચાલો પછી બિંદુ ઉ એ કઈ રેખા પરનું બિંદુ છે? બિંદુ ઓ છે. આ ઓ છે એ કઈ રેખા પરનું બિંદુ છે? તો કે આ રેખા બે જ છે. કઈ? તો કે આર એસ અને પી ક્યુ નું છે એ બિંદુ છે. ચાલો ત્રીજું, રેખા પી ક્યુ અને રેખા આર એસ કયા બિંદુમાં છેદે છે? તો કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે. રેખા આર એસ પર ન હોય તેવા બિંદુઓ, તો રેખા આર એસ ઉપર ન હોય એવા બિંદુઓ પી અને ક્યુ થશે. ચાલો બીજી આકૃતિ જોઈએ આપણે. આકૃતિમાં કયા કયા બિંદુઓ છે? તો આકૃતિમાં પી, ક્યુ, આર અને ઓ ચાર બિંદુઓ છે. આકૃતિમાંની રેખાઓ જણાવો. તો રેખા ફક્ત છે એક જ છે. કઈ રેખા છે? તો કે પી અને ક્યુ. ચાલો આકૃતિમાં રેખાખંડો છે ટોટલ 4 છે. કયા કયા રેખાખંડો? તો પી ઓ, પછી પી ક્યુ, પછી ઓ ક્યુ અને ઓ આર. ચાલો ઓ અને આર. ચાલો એના પછી આકૃતિમાં કિરણો જણાવો. તો કિરણો છે એ કેટલા છે? તો કે ઓ આર છે, ઓ પી છે, ઓ ક્યુ છે અને પી ક્યુ છે અને ક્યુ પી છે. ચાલો પછી ત્રીજો, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો રેખા છે ફક્ત એક જ છે. કઈ? તો કે એક્સ અને વાય. આકૃતિમાં કયા કિરણો છે? તો કિરણ તો ઘણા બધા આપેલા છે. ઓ એક્સ, ઓ ઝેડ, ઓ વાય, ઓ ડબલ્યુ, વાય ડબલ્યુ અને ડબલ્યુ વાય. ચાલો આકૃતિમાં કયા રેખાખંડો છે? રેખાખંડો ટોટલ છે એ 5 છે. ઓ એક્સ, ઓ વાય, ઓ ઝેડ, પછી ઓ ડબલ્યુ અને ડબલ્યુ વાય. ચાલો એના પછી રેખા વાય એક ડબલ્યુ વાય પર ન હોય તેવા બિંદુઓ, તો કે ડબલ્યુ અને વાય પર ન હોય બિંદુઓ એક્સ અને ઝેડ છે. ચાલો એના પછી ચોથો, ખૂણો પી ક્યુ ટી ના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો અંદરના ભાગમાં યુ બિંદુ છે. ખૂણો ટી ક્યુ આર ના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો અંદરના ભાગમાં છે એસ બિંદુ છે. ખૂણો પી ક્યુ આર ના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો અંદરના ભાગમાં છે એ યુ, પછી ટી અને એસ, આ 3 બિંદુઓ આવેલા છે. ચાલો એના પછી ખૂણો પી ક્યુ ટી ના બહારના બિંદુઓ કયા છે? બહારના બિંદુઓ છે એ એસ અને આર છે, બહારના બિંદુઓ કહેવાય. અહીં તમારું આ સોલ્યુશન પૂરું છે. થેન્ક યુ.